અમદાવાદ પોલીસે રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત ગેંગસ્ટરોને ઝડપી પાડ્યા છે। 7મી એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરના બિચ્છુ ઘાટી વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા મુદ્દે બે ગેંગો સામસામે આવી ગઈ હતી, જેમાં જાવેદ દાતના ગેંગ અને નઈમ ઠાકોર ગેંગ વચ્ચે થયેલી આ અથડામણમાં સાહિલ નામના યુવકની છાતીમાં છરીના ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। જે બાદ મુખ્ય સૂત્રધારો રાજસ્થાન પોલીસને થાપ આપી ગુજરાતમાં શરણ લેવા ભાગી આવ્યા હતા, ત્યારે અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે નઈમુદ્દીન શેખ અને કુંદનસિંહ કુશવાહાને ઝડપી લીધા હતા। અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલ સાંગરીલા 2 આર્કેડમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટાભાગના હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો। આગની જ્વાળાઓ બિલ્ડિંગના નીચેના ભાગ સુધી પ્રસરી જતા પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા, ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર ફાઇટરોએ આ બિલ્ડિંગમાં ફસાયેલા અનેક લોકોને રેસ્ક્યુ કરતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી। જમાલપુરમાં આવેલ તાનગર વાડમાં 75 વર્ષના વૃદ્ધને માથામાં પાઇપના ઘા મારી હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। તાનગરવાડમાં રહેતા જરગુલ ખાન પઠાણને 1.5 મહિના પહેલા સલીમ ખાન પઠાણ સાથે વાહન અથડાવવા બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને જરગુલ ખાનના પિતા મહેબૂબ ખાન પઠાણ નમાજ પડીને મસ્જિદમાંથી બહાર આવ્યા, ત્યારે સલીમ ખાન પઠાણ તેના પિતા ઇકબાલ ખાન અને માતા હનીફાએ પાઇપથી હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે સલીમ ખાનની ધરપકડ કરીને અન્ય 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।